ચૂંટણી એ લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે, પરંતુ ચૂંટણી એ ઘણીવાર લોકતંત્રની સૌથી મોટી મજાક બની જતી હોય છે. કેમ કે નેતાઓને લાગે છે કે બેફામ બોલવાથી, વાહિયાત નિવેદનો આપવાથી ચૂંટણી જીતી જવાતી હોય છે. નેતાઓ ઘણીવાર સાચા પણ સાબિત થયા છે, પરંતુ છતાંય કોઈ વિવાદ કે જે શાંત થવા જઈ રહ્યો હોય ત્યાં રાખ જામેલી દેખાતી હોય, એવું લાગતું હોય કે સમાજોની સામે સમાજનું ઘર્ષણ થાય એવા પ્રયત્નો થયા, પણ એમાંય બધા નિષ્ફળ થયા. કેમ કે ક્ષત્રિય સમાજે ખાસી ઉદારતા બતાવી, પરંતુ એ વિવાદને કોણ છે જે ભડકાવવાની કોશિશ કરી રહ્યું છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એ કોણ છે એમાં કોઈ એક ચોક્કસ ચહેરાનો જવાબ નથી આપણી પાસે. કોઈ એક ચહેરો છે પણ નહીં કે જે દરેક વખતે વિવાદને શરૂ કરીને જતો રહે છે. પરંતુ છતાંય માહોલ જ્યારે સંવેદનશીલ હોય, પરિસ્થિતિ એટલી ગંભીર હોય અને એની વચ્ચે તમે કશું એવું બેફામ બોલવા માંડો કે જે જોઈને, જે સાંભળીને એવું થાય કે જે લોકો એ સમુદાય અને વર્ગમાંથી આવે છે એ લોકો શું જવાબ આપતા હશે? જૂનાગઢના નેતા, ભારતીય જનતા પાર્ટીના ત્યાંના પ્રમુખ કિરીટ પટેલ બોલ્યા, એમના બોલ બગડ્યા અને પછી વિવાદ શરૂ થયો. સૌથી પહેલાં બોલવાનું, પછી મન ફાવે એમ બોલ્યા, પછી માફી માંગી લેવાની અને માફી માંગીને કહી દેવાનું, સોરી ભાઈ, ઇટ વોઝ મિસ્ટેક, મેં તો આવા ઉદ્દેશ્યથી કહ્યું જ નહોતું. તમારું ઉદ્દેશ્ય તમને ખબર, તમે એવા ઉદ્દેશ્યથી બોલ્યા હોય કે ન બોલ્યા હોય, જ્યારે તમને ખબર છે કે પરિસ્થિતિ રાજ્યમાં શું ચાલી રહી છે, એ બધાની વચ્ચે જો તમે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપો છો તો તમે ઉશ્કેરવા સિવાય બીજો કોઈ ધંધો નથી કરી રહ્યા. તમે ઉશ્કેરવા માટે નથી બોલ્યા એ વાતની શું ખાતરી? તમે કહી દીધું કે તમારો ઉદ્દેશ્ય તો પાક સાફ છે એટલે માની લેવાનું. શું કહ્યું જૂનાગઢના એ નેતાએ? એના પછી માફી માંગતા માંગતા શું કહ્યું, સાંભળીએ એને વિસ્તારથી. આજે આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય. નમસ્કાર, હું કિરીટ પટેલ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી. ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ. ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું. જય જય ગરવી ગુજરાત. આપણે 1947માં આઝાદ થયા અને 52માં પહેલી ચૂંટણી થઈ અને આપણે ત્યારથી કહીએ છીએ કે આપણે દુનિયાનું સૌથી વિશાળ લોકતંત્ર છીએ. અમેરિકા કહે છે કે એ દુનિયાની સૌથી જૂની લોકશાહી છે. પરંતુ આપણે જે પુરાણોમાં માનીએ છીએ, જે સંસ્કૃતિનો આધાર રાખીને દેશ ચલાવીએ છીએ, એ સંસ્કૃતિમાં હસ્તિનાપુરની કહાની ક્યાંથી શરૂ થાય છે? ભરત રાજા વિશે તો બધાને ખબર હશે. એક એવા રાજા, શકુંતલા પુત્ર ભરત, આપણે જેમને કહ્યું, જે સિંહના મોઢામાં જોઈને બોલ, તારા દાંત બતાવો, મારે દાંત ગણવા છે, એવું કહેવાવાળો રાજા દુષ્યંતનો પુત્ર ભરત, જેના પરથી આપણે એવું માનીએ છીએ કે જે 3-4 ભરત, જેમના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, એવા ભરત રાજાએ જ્યારે પોતાના સંતાનને પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે એમણે રાજાનો દીકરો રાજા બનશે એ રીતે પસંદ નહોતું કર્યું. એમની અનેક સંતાનો હતી, પણ એમને લાગ્યું કે એમની એક પણ સંતાન એવી નથી કે જે હસ્તિનાપુરના સામ્રાજ્યને સંભાળી શકશે. ત્યારે એમણે બીજાના સંતાનને પસંદ કર્યું, જે વધારે લાયક હતું, યોગ્ય હતું. અને એટલા જ માટે યોગ્યતાના ધોરણ પર વર્ષો પહેલાં કોઈ એને ઇતિહાસ માને, કોઈ એને પુરાણ માને, કોઈ એને કહાની માને, પરંતુ એ જે વાર્તાઓના આધાર પર તમે ભરોસો રાખો છો, જે અમુક લોકો માટે વાર્તાઓ છે ને અમુક લોકો માટે વિશ્વાસ છે, એ વિશ્વાસમાં કહેવામાં આવ્યું છે, એ શ્રદ્ધાનો આધાર છે કે આપણે જેના પરથી ભારત બન્યું એમ કહીએ છીએ, એ રાજાએ પહેલો પાયો ત્યાં નાખ્યો હતો. એમણે લાલસા નહોતી રાખી. એમણે રાજા તરીકેનું કર્તવ્ય નિભાવ્યું હતું કે પ્રજાનું કલ્યાણ વધારે સર્વોપરી છે. અને પ્રજાનું કલ્યાણ સર્વોપરી હોય એવી કહાનીઓમાં તો મહારાજા ભરતથી માંડીને આપણી પાસે અનેક ઉદાહરણ છે. અને છતાંય તમે એક બે અપવાદોને સંપૂર્ણ ઇતિહાસ માનીને એના જ ઉદાહરણ વારંવાર ટાંક્યા કરો તો શું તમને પ્રશ્ન નહીં થાય? તમે જે ફ્રાન્સની ક્રાંતિ થઈ અને ભારતનો ઇતિહાસ છે, બંનેને એક સાથે મિક્સ કરીને જોવા જશો તો વધારે કન્ફ્યુઝન થવાનું છે. દુનિયાનો ઇતિહાસ એ ભારતનો ઇતિહાસ નથી.
દુનિયામાં આગળ જતા શાસનોમાં શું તો ભારતમાં પણ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ આવી છે. આપણે જેને સ્વર્ણ ઇતિહાસ માનીએ છીએ ત્યાં પણ ઘણી બધી કલંકિત ઘટનાઓ સામે આવી છે. પરંતુ આ તો એ સામાન્ય પ્રજા છે કે જેણે એ કલંકિત ઘટનાઓને છુપાવી નથી, એનો સ્વીકાર કર્યો છે ને એનો સુધાર કરવાની કોશિશ કરી છે. અને તમે ત્યાં કોઈને પણ કશું પણ બોલવાના માટે તમે કંઈ પણ બોલવા માંડો અને પછી એ કંઈ પણ બોલ્યા પછી સોરી કહીને નીકળી જાઓ તો એનાથી તો વિવાદ શાંત નથી થવાનો. ક્ષત્રિય સમાજે વધારે આક્રોશની સાથે અનેક મુદ્દાઓ પર પોતાનો વિરોધ દર્શાવ્યો. આજે પણ અનેક ગામડાઓ, શહેરો, નગરો એવા રહ્યા કે જ્યાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો. કાળા વાવટા દર્શાવીને અમદાવાદમાં વિરોધ નથી થઈ શકતો. એ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થાય એટલે કેમ કે હવે તો આગળની તારીખ આવી ગઈ છે એટલે ટળેલી સુનાવણી પછી ખબર નથી પડી. આજે રાજપૂત સંકલન સમિતિએ પણ પત્રકાર પરિષદ કરી અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા એમના પર લાગેલા આરોપો અને વહેતી થયેલી અફવાઓનું એમણે ખંડન કર્યું. એ બધા દ્રશ્યો જોઈએ જેમાં વિરોધ સામે આવ્યો છે. સાંભળીએ રાજપૂત સંકલન સમિતિની પત્રકાર પરિષદને પણ. રૂપાલા 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 જનતા પાર્ટીની સરકાર બીજી વાર ભારતીય જનતા સવારથી જ કેટલાક માધ્યમોમાં, સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તો આ વાત તદ્દન ખોટી છે, ભ્રામક છે અને અફવા છે. અને આ પ્રકારના તમામ સમાચારોનો હું આપના માધ્યમથી રજૂ આપું છું. સંકલન સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે. પણ હમણાંથી એવું ચાલુ થયું કે 10-12 જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય, ભાજપને સમર્પિત હોય એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, અને પછી એમને બોલાવી અને જાહેરાત કરી દીધી અથવા કરી દેવી કે આ સંકલન સમિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈ પણ સંકલન સમિતિ એ એની રીતે કોઈ આવો બ્રાહ્મણ પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે. અમારી માન્ય કરેલી કોઈ પણ કક્ષાની સંકલન સમિતિ, એ પછી ગ્રામ્ય હોય, તાલુકો હોય, જિલ્લો હોય, પ્રદેશ હોય, સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય, કોર કમિટીનો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી. આગળ વાત એવી લોકસભા બેઠકની કરીએ જેના મતદારો મતદાન વગર વંચિત રહેવાના છે, જેના ફર્સ્ટ ટાઈમ વોટર, પહેલીવાર વોટ આપવા જતા લોકોએ વિચાર્યું હશે કે આમ શાહી સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. એ લોકો એ ફોટો વગર પણ અધૂરો રહી જવાના છે. પણ એ ફોટોથી પણ વધારે લોકશાહીની સૌથી અમૂલ્ય તક જેને માનવામાં આવે છે, પોતાનો ઉમેદવાર પસંદ કરવાની તક. ભારત ભાગ્ય વિધાતા, કેમ કે ભાગ્ય વિધાતા પોતાના નક્કી કરવાવાળા આ દેશના નાગરિકો છે. એ નક્કી કરે છે કે દેશ પર કોનું શાસન આવવાનું છે દેશમાં. અને એટલા જ માટે એ લોકોના એ હકથી એ જ્યારે વંચિત રહ્યા તો એ કોના કારણે રહ્યા, કોના પાપે રહ્યા? તો એનો બહુ સરળ અને સીધો જવાબ નિલેશ કુંભાણી પર જાય છે. એક એવો ઉમેદવાર કે જે પોતાના ઉમેદવારી પત્ર માટે ગંભીર ન હોઈ શકે. નિલેશ કુંભાણી જ્યારે ફોર્મ ભરવા માટે ગયા ત્યારે પોતાના ટેકેદારો એમની સાથે નીચે હતા, રેલી કાઢીને ગયા હતા ને. અમુક વિસ્તારો જે પાટીદાર પ્રભાવિત, સૌરાષ્ટ્રથી આવેલા લોકોના પ્રભાવિત ક્ષેત્રો અને વિસ્તારો છે, ત્યાં જઈને નિલેશ કુંભાણી જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે તો સામેવાળાના અટક પર પણ બોલતા હતા કે ભાઈ એ તો આ સમુદાયમાંથી આવે છે, એને વોટ ના આપતા, હું તમારા માનું છું. તમે તો ત્યાં જઈને બેઠા ત્યારે પણ તો ગંભીર પ્રશ્નો થાય છે. આટલું બધું બોલ્યા કર્યા પછી ટેકેદારો છે કે એમનું સરઘસ કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે નીચે સુધી આવ્યા હતા. ટેકેદારોને ઉપર લઈ જ ન ગયા. ટેકેદારો ઉપર નથી ગયા
એ સાઇન કરીને કલેક્ટરને આપ્યું છે. કલેક્ટરે આજ દિન સુધી કોઈ એવી કાર્યવાહી નથી કરી, ના એમણે કોઈ પ્રેસ બ્રીફિંગ આપી છે કે જેના પરથી આપણને ખબર પડે કે નહીં કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી છે. સામાન્ય માણસ જો ખોટો દસ્તાવેજ કલેક્ટરને આપશે તો કલેક્ટર એને આટલી સારી રીતે સ્વીકારી લેશે? શું કલેક્ટર કોઈ કાર્યવાહી નહીં કરે એમના પર? કોઈની પણ ખોટી સહીઓ આ રીતે કરીને આપવી, ત્યાં ફોર્મમાં રજૂ કરવી, એ પણ કલેક્ટર આગળ, એ પણ ચૂંટણી ફોર્મમાં, તો શું એ ગંભીર ગુનો નથી બનતો? પરંતુ કલેક્ટર મૌન છે. કોંગ્રેસ પોતાને અન્યાય થયાની બૂમો પાડે છે, પરંતુ ઉમેદવાર ક્યાં છે ભાઈ તમારો? તમને અન્યાય થયો, પણ એનાથી પણ મોટો અન્યાય તો સુરતની જનતાને થયો છે. અને જેના થકી એ અન્યાય થયો છે એ ઉમેદવાર તો સામે આવીને કહેતો જ નથી કે ભાઈ મારી સાથે અન્યાય થયો છે. તમને જો એવું લાગે છે કે તમારી સાથે દગો થયો છે તો સામે આવીને જવાબ આપો. નિલેશ કુંભાણી ગાયબ છે, કોઈ વાતનો એમની પાસે જવાબ નથી. જે લોકો તમારું ઉમેદવારી પત્રક ભરવા માટે તમારી સાથે નીચે સુધી આવ્યા હતા, એક તમારા બનેવી છે, એક તમારા ભાગીદાર છે, એક તમારા ભાણિયા છે, એ તમને ચૂનો ચોપડી ગયા. એવું તો બનવાનું નથી ને સામાન્ય રીતે. જો તમારા બનેવી ગુમ છે, તમને એવું લાગે છે, અત્યાર સુધી તમે કહેતા હતા કે અપહરણ કરવામાં આવ્યું છે, તો હેબિયસ કોર્પસ કેમ દાખલ નથી કરી? તમે કોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરો તો પોલીસને સીધું એમને ડ્યુટી પર લાગી જવું પડે. શોધીને લાવો એ માણસને, કોર્ટમાં હાજર કરો. એવું કશું જ નથી કરવામાં આવ્યું. ના અપહરણની ફરિયાદ કરી છે તમે પોલીસ સ્ટેશનમાં જઈને, તો કોને બનાવવા માટે નીકળ્યા છો? કોને મૂર્ખ બનાવો છો? શું લાગે છે તમને કે લોકો માની લેશે એ વાતને? નિલેશ કુંભાણીના ઘરની બહાર જઈને સુરતના નાગરિકોએ પ્રતિકાર કર્યો, આક્રમકતા સાથે વિરોધ કર્યો, અને એ જે ઓપિનિયન જે કોંગ્રેસ માટે બન્યો હતો એને તોડવામાં ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના જ નેતાઓ જવાબદાર રહ્યા છે. કેટલાક લોકો, વરિષ્ઠ પત્રકારો ત્યાં સુધી કહેતા દેખાયા કે તમારે આના કરતાં તો બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવી હતી. કંચન જરીવાલાએ જ્યારે નાટક કર્યા હતા જે તે સમયે, ત્યારે તો એમણે પૂરી શિદ્દતથી એટલી લડાઈ આપી હતી. એવું લાગ્યું હતું કે ત્યાં નેતાઓનું અસ્તિત્વ છે. જીતવું હારવું આખો અલગ વિષય છે, પરંતુ જે લડાઈ આપે છે કાંટાની, એ લડાઈ આપવાની જીજીવિષા ક્યાં છે? અને એટલે જ્યારે જીતવાનું જનૂન માથા પરથી ઉતરી જાય અને તમે કોઈને થાળીમાં આપી દો, તો જો ભારતીય જનતા પાર્ટીએ, CR પાટીલે કાલે ટ્વીટ કર્યું કે અમે સુરતથી પહેલું કમળ પ્રધાનમંત્રી મોદીને 400ના મહાયજ્ઞમાં અર્પણ કરી રહ્યા છીએ, તો CR પાટીલ સુધી એક કમળ અર્પણ કરનાર બીજું કોઈ જ નહીં, નિલેશ કુંભાણી જ હોઈ શકે, કેમ કે એમના સિવાય કોણ કરી શક્યા? નિલેશ કુંભાણી ગાયબ છે. સુરત શહેરની જનતા પ્રતિકાર, જનતા કરતાં પણ જાગૃત નાગરિકો અથવા રાજનૈતિક પક્ષો સાથે જોડાયેલો એક હિસ્સો છે કે જે પ્રતિકાર કરી રહ્યો છે. જોઈએ અને સાંભળીએ એમને. આ તાનાશાહી દાદાગીરી નથી તો શું છે? આની સામે જ અમે લડવા નીકળ્યા છે. આ જે લડવા નીકળ્યા છે એ આની સામે અમે લડવા નીકળ્યા છે. આ પૂછો, પોલીસને પૂછો. સૌથી વધારે રસપ્રદ રીતે અને ભારતીય જનતા પાર્ટી માટે કઠિન અને ફસાયેલી બેઠક હોય તો એ સાબરકાંઠા લોકસભા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા બંને લોકસભા પર બધાની નજર છે. પાટણમાં ચંદનજી માહોલ બનાવે છે. મહેસાણા ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વવાળી બેઠક ગણાય, છતાંય રામજી ઠાકોરે ત્યાં માહોલ બનાવ્યો છે. ત્યાં સુધી કે મંત્રી ઋષિકેશ પટેલ ત્યાં સભામાં સ્ટેજ પર હતા, ભાજપના ઉમેદવાર પણ હતા. એક પૂર્વ ધારાસભ્ય એ મંચ પર જઈને ત્યાં લોકોને કહે છે કે આપણે ભાઈ રામજી ઠાકોરને સાચવવાના છે. ક્ષોભમાં મુકાયા હતા એક ક્ષણ માટે મંત્રી. એમને ખબર હતી કે આ ચર્ચાનો વિષય બનવાનો છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ આ કેવી રીતે કરી શકે છે? એનું કારણ ખાલી ઠાકોર પરિબળ નથી. કોંગ્રેસ ડેફિનેટલી જાતિવાદવાળું વાતાવરણ ઊભું કરી જ રહી છે. અહીંયા ઠાકોર પર ફોકસ કરે છે તો સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર પર ફોકસ કરે છે. એ ચૂંટણી જાતિ સિવાય બીજા કોઈ આધાર પર લડતી નથી, પરંતુ છતાંય એમની પાસે આજે પણ ઉમેદવારો અને કાર્યકર્તાઓ બંને દમખમ સાથે લડવાવાળા એ પ્રદેશોમાં બચ્યા છે. અને જ્યાં કોંગ્રેસના ઉમેદવારો દમખમ સાથે ભરેલા છે, ત્યાં એમની સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટીના અડીખમ અને સૌથી સશક્ત મનાતા ગુજરાતના સંગઠન સાથે થઈ રહી છે. અને એટલે જ સંગઠન સાથે ઉમેદવારની જ્યારે ટક્કર થાય ત્યારે દ્રશ્યો બહુ જ ચર્ચાસ્પદ સર્જાતા હોય છે. સાબરકાંઠામાંથી તુષાર ચૌધરી લડી રહ્યા છે અને તુષાર ચૌધરી માટે પણ વાતાવરણ જો કોઈ સરળ કરી રહ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ખટરાગ છે. ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, એ ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી, શોભનાબેનને આપવામાં આવી. શોભનાબેન મૂળ ભારતીય જનતા પાર્ટીના નથી, કોંગ્રેસમાંથી આવેલા છે. હજુ થોડા સમય પહેલા અને પોતે એમના પતિ આવ્યા કોંગ્રેસમાંથી, સાથે સાથે એ પણ આવ્યા અને પછી એમને ટિકિટ આપવામાં આવી. વિવાદો અને વિખવાદો બંને સામે આવી રહ્યા છે. તુષાર ચૌધરી એક સભામાં હતા, એમણે કહ્યું કે ભાજપ ગરીબને દિલ્હી નથી બતાવતું અને એટલે ગરીબ હતા એટલે ટિકિટ કાપી લીધી છે. એટલે એક સેન્ટિમેન્ટ મેઘરજની આજુબાજુનો જે પટ્ટો છે મોડાસાથી આગળનો,
સાબરકાંઠા એટલે ખાલી હિંમતનગર કે પછી ગાંધીનગર હિંમતનગરની વચ્ચેનો રસ્તો માત્ર નથી. સાબરકાંઠાની અંદર અરવલ્લી જિલ્લો પણ આવે છે એ લોકસભામાં, અને એટલા જ માટે જો અરવલ્લી જિલ્લો સાથે નથી જતો તો કેવી રીતે આખું ડેમેજ કંટ્રોલ થઈ શકશે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. આદિવાસી વોટ બેંક સામે જાય, ક્ષત્રિયો પણ સામે મતદાન કરે તો પછી સાબરકાંઠાનું ચિત્ર ભારતીય જનતા પાર્ટી માટે સરળ નથી રહેવાનું. બહુ જ બધી હાઈ પ્રોફાઇલ બેઠકો એવી છે કે જે ચર્ચામાં છે, પરંતુ છતાંય સાબરકાંઠાનો જે તમે અરવલ્લીવાળો હિસ્સો છે, જો તમે એને ઇગ્નોર કરી રહ્યા છો કે મોડાસા, મેઘરજ કે માલપુર તમારી સાથે નથી, તો તમે સાબરકાંઠા સરળતાથી નથી જીતી શકવાના. અને ઉપરથી બોર્ડરનો જે ભિલોડાવાળો આજુબાજુનો કે ખેડબ્રહ્મા, ત્યાં તો ઓલરેડી તુષાર ચૌધરી એમએલએ છે, અને એટલા જ માટે આદિવાસી વિસ્તાર ખાસો બધો આવે છે. સાબરકાંઠા ખાસી રસપ્રદ બેઠક છે. સાંભળીએ તુષાર ચૌધરીને. એક વાક હતો, એ છે ને ગરીબ સમાજમાંથી આવે છે, એક તો ગરીબ સમાજમાંથી આવે છે, અને પહેલી વાર ગરીબ સમાજના અરવલ્લી જિલ્લાના ને ટિકિટ મળેલી હતી. એટલે ભાજપવાળાએ વિચાર્યું કે આ બધાને દિલ્હી ના બતાડાય, એ તો ભેદા પડે, એટલે ટિકિટ પાછી ખેંચી. દેશમાં શું ચાલી રહ્યું છે? બિહાર, ઉત્તર પ્રદેશમાં દમખમથી ચૂંટણી આવનારો હવે જે સેકન્ડ ફેઝ છે એની અંદર રાજસ્થાનમાં 14 બેઠકો પર મતદાન થવાનું છે, અને આ જે 14 બેઠકો પર મતદાન થવાનું છે એની અંદર 3 થી 4 લોકસભા ક્ષેત્ર આજે એવા છે કે હાલની પરિસ્થિતિમાં એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં નથી જઈ રહ્યા. અને જ્યારે કોઈ ક્ષેત્ર તમારી તરફેણમાં ન જતું હોય ત્યારે તમારે ત્યાં માહોલ બનાવવો પડે છે. એ માહોલ કાં તો તમે જાતિના આધાર પર બનાવી શકો છો, કાં તો ધર્મના આધાર પર. 25માંથી એક બેઠક જેને સાવ ગયેલી માની દેવામાં આવે છે એ દેશનું સૌથી મોટું લોકસભા ક્ષેત્ર એટલે કે બાડમેર જેસલમેર લોકસભા ક્ષેત્ર છે. બાડમેર જેસલમેર લોકસભા ક્ષેત્રથી શિવના ધારાસભ્ય અને નિર્દળીય રીતે આ વખતે ચૂંટણી લડી રહેલા, અપક્ષમાંથી ચૂંટણી લડી રહેલા રવિન્દ્રસિંહ ભાટી મેદાનમાં છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વચ્ચે, આ ત્રણની વચ્ચે જે ટસલ થઈ રહી છે એમાં કોંગ્રેસ ત્યાં ખાસી આગળ સરખામણી મનાઈ રહી છે. રવિન્દ્રસિંહ ભાટી અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે, અને ભારતીય જનતા પાર્ટી જો સીધી ત્રીજા નંબર પર જતી રહે છે તો રાજસ્થાનની પરિસ્થિતિઓ ખાસી બદલાઈ શકે છે. પ્રધાનમંત્રી મોદીએ ત્યાં રોડ શો કર્યા, ત્યાં સભાને સંબોધી વિશાળ. રાજસ્થાનના મુખ્યમંત્રી ત્યાં પહોંચે છે, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, કંગના રનૌત ત્યાં રોડ શો કરવાના છે, ને એટલે જ રાજસ્થાનની આખી જે ચૂંટણી છે એ અતિશય ગરમીવાળી બની ગઈ છે. 25માંથી 25 લોકસભા ક્ષેત્ર ટકાવી રાખવા એ ભારતીય જનતા પાર્ટી માટે હવે બહુ જ મોટો સંઘર્ષ બન્યો છે. રાજસ્થાનની જનતા 25માંથી 25 લોકસભા આપવાના હાલની પરિસ્થિતિમાં મૂડમાં નથી, અને એટલા જ માટે ગુજરાતની બોર્ડર પર જેટલા વિસ્તારો આવેલા છે મોટાભાગની જગ્યાએ જબરદસ્ત ફાઇટ થઈ રહી છે. જેસલમેર પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, ત્યાં રવિન્દ્રસિંહ ભાટીની ચૂંટણીમાં આખું હિન્દુ મુસ્લિમનું ફેક્ટર લાવી દીધું. એક જગ્યાએ દરગાહ પર ગયા હતા, ત્યાં એમણે પોતાની જે પાઘડી છે એ ઉતારીને પછી માથા પર મૂકી આશીર્વાદ લેવા માટે, તો એને ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો. રવિન્દ્રસિંહ ભાટીને એક સમય દેશદ્રોહી કહેવામાં આવ્યા. અને હવે વર્ષ 2006નું ડૉક્ટર મનમોહનસિંહનું ભાષણ, જેના પર વારંવાર વિવાદો થયા, પ્રશ્નો થયા, અને દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ જ મુદ્દો લઈને મેદાને આવે છે, ને એ જ મુદ્દા પર 2006ના ભાષણ પર 2024માં પ્રધાનમંત્રી મોદી ટિપ્પણી કરી રહ્યા છે. 2006માં ડૉક્ટર મનમોહનસિંહે આપેલા આખા ભાષણનું એક ચોક્કસ ક્લિપ કટ કરવામાં આવી છે. ડૉક્ટર મનમોહનસિંહ એ વખતે ચોક્કસ એવું બોલ્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર માઇનોરિટીઝ અને એમાં પણ મુસલમાનોનો છે, પરંતુ એની પહેલાં એ SC, ST, OBCs એ બધા વિશે પણ વાત કરી રહ્યા છે. ડૉક્ટર મનમોહનસિંહ પોતાના આખા ભાષણમાં એવું કહેવા માંગતા હતા કે દેશનો જે પીછડો એટલે કે વિકાસથી વંચિત હિસ્સો છે એનો દેશના સંસાધનો પર પહેલો અધિકાર છે. કોંગ્રેસ આજે પણ એ જ ફિલોસોફી પર પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી આટલા વિવાદ પછી આજે પણ એની એ જ વાત પર કાયમ છે. એવું નથી કે પ્રધાનમંત્રી મોદી બોલ્યા, પ્રેશરમાં આવ્યા અને કોંગ્રેસે પોતાનો ચૂંટણી પ્રચાર બદલી દીધો હોય. કેટલો સાચો, કેટલો ખોટો, કેટલો ફાયદો અપાવશે, નહીં અપાવે અલગ વિષય છે, પરંતુ કોંગ્રેસ આ વખતે પ્રેશરમાં આવીને અલગ પ્રકારનું પોલિટિક્સ નથી કરી રહી. યુપી કે ગુજરાતની 2017ની ચૂંટણી અલગ અલગ જગ્યાએ જોવું મળ્યું કે કોંગ્રેસ જે નથી કરી શકતી એ એમણે બતાવવાની કોશિશ કરી. ઉદાહરણ તરીકે શર્ટની ઉપર જનોઈ પહેરીને તમે મંદિરે નીકળો છો તો પ્રશ્નો વધારે થવાના છે કે ભાઈ ગઈકાલે આ કહેતા હતા, આજે ઉપર જનોઈ પહેરીને નીકળ્યા છો, એક્ઝેક્ટલી કોના વોટ જોઈએ છે તમારે? કેટલો ફાયદો મળે છે એ રાજનીતિથી ખબર નથી, પરંતુ કોંગ્રેસ આ વખતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂકી છે કે હિન્દુત્વની રાજનીતિ પર તો ચોક્કસથી નથી જઈ રહી. હિન્દુત્વ પર નથી જઈ રહ્યા તો કઈ રાજનીતિ કરવા માંગે છે? કોંગ્રેસ આ વખતે SC, ST, OBC અને માઇનોરિટીઝની પોલિટિક્સ પર આગળ વધી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે દેશના વિશાળ સંસાધનોમાં SC, ST, OBCની કોઈ એટલી હિસ્સેદારી નથી. જે ટોપમાં લોકો કામ કરે છે ટોચ પર
એ લોકો પણ એ નથી તો ભારતીય જનતા પાર્ટીનો સામે દાવો છે. અને પ્રધાનમંત્રી મોદીએ આખા ઇસ્યુને પોલિટિકલ ઇસ્યુ બનાવ્યો અને જેમાં એમણે કહ્યું કે જેના બાળકો વધારે છે એ લોકોને આપવાની વાત કરે છે, સ્ત્રીઓના મંગળસૂત્ર સુધીની વાત કરી. અને એટલે જ પ્રધાનમંત્રી મોદીનું એ ભાષણ પણ સાંભળીએ જેણે આખો ચૂંટણીનો માહોલ અને કલેવર બંને બદલી નાખ્યા છે. जीवन के सपनों से जुड़ा हुआ है, तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में. गोल ले लेंगे, सबको वितरित कर देंगे. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है? ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे. और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे. यहां तक जाएंगे, मैं कहने आया हूं. પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના મુદ્દાની સાથે દમખમથી જોરશોરથી મેદાનમાં છે. અને હિન્દુત્વનો મુદ્દો રામ મંદિર બનાવવો પૂરતો સીમિત નથી. હિન્દુત્વનો મુદ્દો હિન્દુ અસ્મિતાને કેવી રીતે જાગૃત કરી અને કેવી રીતે સાંસ્કૃતિક પુનરુત્થાન માટે કામ થઈ રહ્યું છે એ નથી. આ જે રાજનીતિક હિન્દુત્વનો મુદ્દો છે એ હિન્દુત્વનો મુદ્દો એન્ટી મુસલમાન છે. હિન્દુત્વનો મતલબ પ્રો હિન્દુત્વ ખાલી નથી કે કોઈ પ્રો હિન્દુ છે માત્ર એટલી વાત નથી, હિન્દુના હિતાર્થે કામ કરી રહ્યા છે માત્ર એટલી વાત નથી. આ રાજનીતિક હિન્દુત્વનો મતલબ એ છે કે જે મુસલમાનની સામે બોલી રહ્યા છે. 4.5 વર્ષ સુધી દરેક લોકોને સાથે રાખીને ચાલવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે એટલે અચાનક જ એન્ટી મુસલમાન ભાષણમાં બની જાય છે. હકીકત એ છે કે છેલ્લા 5 વર્ષનો તમે હિસાબ કરશો તો તમને બહુ સરસ રીતે ખબર પડવાની છે કે જેટલા અધિકારો, કેમ કે જે રાહુલ ગાંધી ભાષણમાં બોલી રહ્યા છે એ એકચ્યુઅલી પ્રધાનમંત્રી મોદી ગ્રાઉન્ડ ઝીરો પર કરી રહ્યા છે. જે રાહુલ ગાંધી બોલી રહ્યા છે ચૂંટણીમાં કે ભાઈ ઓબીસી, એસટી કે માઇનોરિટીઝને હક મળવા જોઈએ તો ઓલરેડી મળી રહ્યા છે. રાશન કોઈની જાત કે ધર્મ જોઈને નથી અપાઈ રહ્યું, ઘર કોઈના જાત કે ધર્મ જોઈને નથી બની રહ્યા. ઉપરથી જેની જેટલી આબાદી વધારે છે એ એનો લાભ વધારે લઈ રહ્યું છે. હકીકત એ છે કે મુસ્લિમ સમુદાયનો એક વિશાળ સમુદાય, એ હિસ્સો એવો છે કે જે આજે પણ ગરીબીની નીચે દટાયેલો છે. એ અશિક્ષિત છે અને એના અશિક્ષિત હોવાનો ફાયદો અમુક ટોચના એવા માણસો લે છે કે જેમની પાસે બધું જ છે પરંતુ છતાં એ મુસલમાનનો દુરુપયોગ કરે છે જે ભણેલો નથી. અમુક મદ્રસાઓમાં એના માથામાં ઝેર નાખવામાં આવે છે અને તમારા મગજમાં જ્યારે ઝેર ભરવામાં આવે ત્યારે તમે ઝેર જ ઉકલવાના છો. એના સિવાય કશું જ થવાનું નથી. કોંગ્રેસ ગમે તેટલી મુસ્લિમ તુષ્ટિકરણની કે જે તે સમયે ગમે તેટલા ફાયદા કર્યાની વાત કરે, હકીકત એ છે કે છેલ્લા થોડા વર્ષોમાં મુસ્લિમ સમુદાયને એટલીસ્ટ એ અશિક્ષિતને બધામાંથી બહાર કાઢવાની ખાસી કોશિશ થઈ છે. એન્ટી મુસલમાન હિન્દુના એક વિશાળ વર્ગને ખુશ રાખવા માટે પ્રધાનમંત્રી મોદી ગમે તેટલું કહેતા હોય રેલીઓમાં કે ભાષણોમાં, હકીકત એ છે કે આ વખતે આવેલા યુપીએસસીના રિઝલ્ટ જોઈ લો. જ્યારે કોઈ કલેક્ટર બને છે ત્યારે એનો કોઈ જાતિ કે ધર્મ રહેતો નથી આદર્શ પરિસ્થિતિમાં, પરંતુ આ વખતે યુપીએસસીમાં સૌથી વધારે અત્યાર સુધીની જેટલી એક્ઝામ થઈ એમાંથી સૌથી વધારે કોઈ પાસ થયું હોય તો મુસ્લિમ પાસ થયા છે, મુસ્લિમની સરખામણીએ મુસ્લિમના નંબર્સમાં. તો મુસ્લિમોનો કેવી રીતે એન્ટી મુસ્લિમ કેવી રીતે છે ભારતીય જનતા પાર્ટી? ખાલી પ્રોપોગેન્ડામાં, બોલવામાં, ભાષણોમાં અને હિન્દુઓના વોટ લેવામાં. સેમ વાઇસ વર્સા કોંગ્રેસ પર પણ એના ભૂતકાળમાં જ્યારે શાસન હતું ત્યારે લાગુ પડે છે. મનમોહનસિંહ 2006માં બોલ્યા કે દેશની સંપત્તિ પર એ દરેક જે પીછડા હિસ્સા છે, જે લોકો વંચિત હિસ્સો છે એનો અધિકાર છે. તો પછી 2006થી લઈને 14 સુધી સરકાર રહી. એસસી, એસટી, ઓબીસી કે મુસલમાનનું કેમ કલ્યાણ ન થઈ શક્યું? ગરીબી રેખાની નીચે રહેનારા લોકોમાં સૌથી વધારે એ જાતિ અને ધર્મ અને સમુદાયના લોકો કેમ છે? અને એટલા જ માટે ચૂંટણીમાં જે બોલાતું હોય છે હકીકતમાં એવું કશું થતું નથી, પરંતુ છતાંય દેશ એના પર વોટ આપે છે. મુસલમાન કોંગ્રેસની આ વાત પર ખુશ થઈ જાય છે, હિન્દુ નરેન્દ્ર મોદીની આ વાત પર ખુશ થાય છે. હકીકત એ છે કે બંનેને ખુશ તો પોતાના કર્મે થવાનું છે. જેટલી મહેનત કરશો એટલું તમને પરિણામ મળવાનું છે.
યુપીએસસી પાસ કરવા જે છોકરાઓએ મહેનત કરી એ લોકોનો ધર્મ નથી પૂછ્યો યુપીએસસી વાળાએ. કર્યા છે ને પાસ એમને, અને એટલા જ માટે જે મહેનત કરે છે એ હિન્દુ હોય છે કે મુસલમાન હોય છે, એ SC ST હોય છે, OBC હોય છે કે પછી અપર ક્લાસમાંથી આવે છે. જો એને એક સમાન તક મળે છે તો એ પાસ કરીને બતાવે છે. અને ઉપરથી હકીકત એ છે કે નાના ગામડા અને બદતર પરિસ્થિતિમાંથી આવતા માણસો વધારે સારી રીતે સંઘર્ષને પાર પાડી શકે છે. એનું કારણ એમની પાસે જવા માટે કોઈ યુટર્ન હોતો જ નથી. એમનો એક વન વે હોય છે કે નીકળ્યા છીએ તો પાર પાડીને આવવાનું છે મિશન. અને એટલા જ માટે આપણી પાસે અનેક ઉદાહરણ છે. ગુજરાતના પાલનપુર પાસે કાણોદર નામના ગામમાંથી સાવ ગરીબ પરિસ્થિતિમાંથી નીકળીને આજે અમદાવાદમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS અધિકારી તરીકે ફરજ બજાવતા સફીન હસન હોય કે પછી પાસ થયેલા અત્યારે આ વખતે ગુજરાતમાં UPSCમાં પાસ થયેલા છોકરા, એકની કહાની વાંચજો તમને તો તમને ખબર પડશે કે ભાગ્ય વિધાતા માણસ પોતે હોય છે, નાગરિક પોતે હોય છે. સરકારો નીતિ બનાવે છે, એ નીતિને લાગુ કેટલી કરી શકે એ લોકોની જાગૃતિ પર આધાર છે. બાકી પ્રધાનમંત્રી મોદી બોલતા હોય કે રાહુલ ગાંધી, બંને માટે હિન્દુ હોય કે મુસલમાન, અત્યારનો સમય તો વોટ લેવાનો સમય છે ને એટલા માટે એ રીતના ભાષણો થઈ રહ્યા છે. નમસ્કાર.